આ લાઇટ નથી, લાઇટનું કહી તો 5-5 દાન ફોન કરી, કોઈ આવતું નથી. અને ગટરમાં 5-5 દાન કહી, કોઈ જવાબ દેતું નથી. સાંભળ્યું ને તમે? આ છે હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સદસ્ય, જેઓ કહી રહ્યા છે કે નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સાંભળતું નથી. હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં વર્ષોથી પીવાના પાણીની, ગટરની તેમજ રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની તકલીફ છે, જેમાં અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અવાજ સંભળાતો નથી. ખાસ તો હળવદ શહેરમાં વોર્ડ નંબર 7 ભવાનીનગર ઢોરો તરીકે ઓળખાય છે અને હાલ સમગ્ર વિશ્વ 21મી સદીમાં જીવી રહ્યો છે, પરંતુ અહીં 20મી સદીમાં લોકો જીવતા હોય તેવું જીવન જીવી રહ્યા છે. કોઈ પણ પ્રકારની સુવિધા નથી. વોર્ડ નંબર 7માં વર્ષોથી ગટરના પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો, રસ્તા હોય કે પછી પીવાના પાણીનો અહીં ક્યારેય ઉકેલ આવ્યો જ નથી. વોર્ડ નંબર 7માં વર્ષોથી નગરપાલિકા કોંગ્રેસના પાર્ટીના સદસ્યો ચૂંટાય છે અને હાલમાં ધારાસભ્યની ચૂંટણી સમયે 2 સદસ્ય વિકાસના નામે ભાજપમાં ભળી ગયા હતા, પરંતુ હજી સુધી પાલિકાના વોર્ડ નંબર 7માં વિકાસ ક્યાંય પહોંચ્યો જ નથી. જે રીતે આપણે આ રસ્તાઓ જોઈ રહ્યા છીએ કે ઉબડ-ખાબડ રસ્તાઓ, ગટરના ઢાંકણા ઉગાડા, શેરીઓમાં કીચડ, ત્યારે આવી અનેક સમસ્યાઓને લઈને હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોને ક્યારે સુવિધાઓ મળશે તે તો ભગવાન જાણે, પરંતુ ખુદ નગરપાલિકાના સદસ્યો જ કહી રહ્યા છે કે 5-5 વખત, 6-6 વખત ફોન કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર અવાજ સાંભળતું નથી. ત્યારે નગરપાલિકાના સદસ્યનો જ જો અવાજ ન સાંભળવામાં આવે તો આમ જનતાને ક્યારે સુવિધા મળશે તે પણ યક્ષ પ્રશ્ન છે. ત્યારે નગરપાલિકાની વિવિધ પ્રશ્નોની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 7માં પીવાના પાણીમાં બોર પાસે જ અતિશય ગંદકી ભર્યું પાણી છે. સાથે આ પાણી પીવાના પાણીમાં ભળી જાય તો નવાય નહીં, અને જેનેથી આગામી દિવસોમાં સમગ્ર ભવાનીનગર ઢોરો વિસ્તાર બીમાર પડે તો પણ નવાય નહીં. જે રીતે ગંદકીના થર અને પાણી જેમ તેમ વેડફાઈ રહ્યું છે, ગટરના ઢાંકણા ઉઘડી ગયા છે અને તેને બદલવાનો પણ નગરપાલિકા સમય નથી. ત્યારે આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે પણ જોવાનું રહ્યું. ઢોરો હે અને ગટર કેટલા ટાઈમથી અમે ફરિયાદ કરી છે, કોઈ કાઢવા ન હાતું. 6 મહિના જેવું થયું અને 6 મહિનાથી ગટર ફેલાય છે અને ગંધવેરો બહુ છે અને છોકરાઓને મચ્છરા કરી માંદા એટલા પડ્યા. આ અમારા ભવાનીનગર ઢોરો છે, એમાં ગંદકી વધારે છે અને લાઇટું બાઇટું બહુ છે નહીં. ગંદકીને વધારાના હિસાબે અમે આ કહી છીએ બધું, તે અમારું કામકાજ કરી જાજો. મારું નામ રાવલ વિજય ચંદ્રકાંત, છેલ્લા 32 વર્ષથી અહીંયા રહું છું. પહેલી જ મોટી સમસ્યા એ કહેવાય કે જ્યાં પાણીનો બોર છે ત્યાં મોટું ગંદકીનું સામ્રાજ્ય છે. હળવદ નગરપાલિકાએ વોર્ડ નંબર 7ની અંદર આવેલ જે કંઈ પ્રાણ પ્રશ્નોમાં ગટર લાઇન સતત ઉભરાય છે. છેલ્લા 4 મહિનાથી રજૂઆત કરવા છતાં બહેરા કાને સંભળાતું ન હોય એમ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, પ્રમુખ શ્રી તેમજ અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિને અવારનવાર રજૂઆત કરવા છતાં આજે રોડનું કામ ચાલુ છે, પણ ગટર લાઇન બ્લોક છે તો કનેક્શન મારવા માટે મોટી તકલીફ છે. સ્ટ્રીટ લાઇટમાં ઘણી બધી સ્ટ્રીટ લાઇટો છે નહીં. તો હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને મારી નમ્ર અરજ છે કે ઉપરોક્ત બાબતે અવારનવાર મારી રજૂઆત છે, આ વસ્તુને ધ્યાને લઈ અને ત્વરિત કરી આપવા વિનંતી.